આ પેઇન્ટિંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો યરુશલેમમાં વિજયવંત પ્રવેશ, એ જે ઐતિહાસિક ઘટના આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જેરુસલેમને જોઈ રહ્યા છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની જે સ્થિતિ છે એ જોઈને એ રડ્યા. ઓ યરુશલેમ યરુશલેમ, પ્રબોધકોને મારી નાખનાર યરુશલેમ, તારી શાંતિને લગતા જે વાના છે એ આજ તે જાણ્યા હોત તો કેવું છે. એ જેરુસલેમ જે શહેર છે એનો અર્થ થાય છે શાંતિનું શહેર, અને શાલોમ એટલે શાંતિ, જેરુસલેમ એટલે હેરિટેજ છે, એટલે શાંતિનું જે સ્થાપત્ય છે એ યરુશલેમ છે. પણ એના નામથી વિપરીત એ જેરુસલેમને કદી શાંતિ મળી, અને એ જેરુસલેમ આપણા હૃદયને પણ પ્રગટ કરે કે આપણું હૃદય જે છે એને પણ શાંતિ મળતી. અને એટલે એ ઈસુ જે છે યરુશલેમને જોઈ રહ્યા છે, એ જ રીતના આપણા હૃદયને પણ એ જોઈ રહ્યા છે. એ જ ઈસુ કે જે આ યરુશલેમમાં પ્રવેશી રહ્યા છે, એ જ ઈસુ આપણા હૃદયમાં પણ પ્રવેશવા માંગે છે. એ બાબત આ પેઇન્ટિંગ છે, અને એ પોતે આપણા હૃદયમાં પ્રવેશીને એના રાજા તરીકે એનું રાજ્યાસન જે છે એ સ્થાપન, એની જે શાંતિ છે એ આપવા. એટલા માટે આ પેઇન્ટિંગ એક આપણને પડકાર આપે છે, સંદેશ પ્રગટ કરે છે કે આપણે આપણા હૃદયની અંદર જે અશાંત હૃદય છે એ હૃદયની અંદર આપણે